ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ કુતુબ મિનાર. દિલ્હીમાં આવેલ સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો. કુતુબ મિનાર દિલ્હીમાં આવેલ સલ્તનતકાળની સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો છે. એનું નિર્માણ 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે શરૂ કર્યું હતું, જે તેના અવસાન બાદ બાકી રહેલું બાંધકામ તેના જમાઈ ઇલ્તુત્મિશે પૂર્ણ કર્યું હતું. કુતુબ મિનાર 72.5 મીટર ઊંચો છે. 72.5 મીટર ઊંચો છે, લગભગ મમ્મીની 14.5 સાડી થાય એટલો ઊંચો. એનો ભૂતળનો ઘેરાવો 13.75 મીટર પહોળો છે. નીચે જે રાઉન્ડ છે સર્કલ એ 13.75 મીટર પહોળો છે. અને જેમ ઉપર જાય તેમ એની ઊંચાઈ ઘટતી જાય છે, એની ઘેરાવો ઘટતો જાય છે, અને જેની ઉપર જતાં એ ઘેરાવો 2.75 મીટર જેટલો થાય છે. કુતુબ મિનાર લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલ છે. એની પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે. કુતુબ મિનાર એ ભારતમાં પથ્થરમાંથી બનેલો સૌથી ઊંચો સ્તંભ મિનાર છે. પથ્થરમાંથી બનેલો. એ સિવાય બીજા મિનારા બન્યા છે, બીજા દેશોમાં બી છે, પણ પથ્થરથી બનેલો દુનિયાનો સૌથી મોટો મિનાર એમ કે તો ચાલે. રાઈટ. ત્યારબાદ આપણે વાત કરીએ હમ્પી. હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલું છે. હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ. નેટ પરથી જાય એટલે તમે આજુબાજુથી કોઈનો હોટસ્પોટ ચાલુ કરીને ચાલુ કરો છો એ હોસપેટ તાલુકામાં આવેલ છે. હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું. વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. તેમના રાજ્યકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલીઓનો વિકાસ થયો. કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી. કોના સમયમાં? કૃષ્ણદેવરાયના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી. વિજયનગર સ્થાપત્ય શૈલીના મુખ્ય વિશેષતા વિશાળ પથ્થરોને કોતરીને કરવામાં આવેલ ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભો છે. વિજયનગર સ્થાપત્ય શૈલીનું મુખ્ય વિશેષતા વિશાળ પથ્થરોને કોરીને કરવામાં આવેલા ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભો છે. સ્તંભ અને સ્તંભાવલીઓ પરના દેવો, મનુષ્ય, પશુ, યોદ્ધા, નર્તકી વગેરેના ઘણા સુંદર અને કલાત્મક શિલ્પો કંડારેલા છે. આ સ્તંભો અને સ્તંભાવલીઓ પર દેવો, મનુષ્ય, પશુ, યોદ્ધા, નર્તકી વગેરેના ઘણા સુંદર અને કલાત્મક શિલ્પો કંડારેલા છે. વિજયનગર સામ્રાજ્યમાં હમ્પી વગેરેના ઘણા સુંદર અને કલાત્મક શિલ્પો કંડારેલા છે. વિજયનગર સામ્રાજ્યમાં હમ્પી નગરમાં કૃષ્ણદેવરાય સમયમાં વિઠ્ઠલ મંદિર અને હજારા મંદિર. કૃષ્ણદેવરાયના સમયમાં વિઠ્ઠલ મંદિર અને હજારાના મંદિરનું નિર્માણ થયું. આ ઉપરાંત અહીંયા વિરૂપાક્ષનું મંદિર, શ્રી કૃષ્ણ અચ્યુતરાયનું મંદિર પણ આવેલું છે. હુમાયુનો મકબરો. હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલ મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. હુમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ તેની પત્ની હમીદા બેગમે એની પત્ની હમીદા બેગમે કરાવ્યું હતું. ઈરાની શૈલીમાં નિર્માણ પામેલ આ મકબરામાં લાલ અને સફેદ પથ્થરનો ઉપયોગ પણ કુશળતાપૂર્વક કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો આગ્રાનો કિલ્લો. આગ્રાનો કિલ્લો ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલા
આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરોથી થયેલ હોવાથી તેને લાલ કિલ્લો કહે છે. એનું નિર્માણમાં લાલ પથ્થરો વપરાયા હોવાથી એને લાલ કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. આ કિલ્લાનું બાંધકામ અકબરે ઈસવીસન 1565માં કરાવ્યું હતું. આગ્રાના કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ જોવા મળે છે. 70 ફૂટ ઊંચી દિવાલ ધરાવતા આ કિલ્લાનો ઘેરાવ 1.5 માઇલનો છે. આ લાલ કિલ્લા ફરતે 70 ફૂટ ઊંચી દિવાલ બનાવવામાં આવી છે અને એનો ઘેરાવ લગભગ 1.5 માઇલ એટલે કે 1.5 કિલોમીટર જેટલો એનો ઘેરાવ છે ફરતે. તેની રચનામાં લાલ પથ્થરો એવી રીતે કુશળતાપૂર્વક જોડાયેલા છે કે દિવાલમાં ક્યાંય તિરાડ દેખાતી નથી. 2 પથ્થરો રીતે જોડવામાં આવે છે કે તમે એને કોઈ જગ્યાએ જોઈ શકો નહીં કે આ પથ્થર અહીં જોડેલા છે. તિરાડ દેખાતી જ નથી. આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાવ્યું. જહાંગીર મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીના સ્થાપત્યની અસર સ્પષ્ટપણે દેખાય છે. એવું કહેવાય છે કે શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો અહીંયા વિતાવ્યા હતા. શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો આ આગ્રાના મહેલમાં વિતાવ્યા હતા. તાજમહેલ, સિમ્બોલ ઓફ લવ, પ્રેમનું પ્રતીક એટલે તાજમહેલ એવું કહેવાય છે દુનિયામાં. ભારતમાં ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદી કિનારે તાજમહેલ આવ્યો છે. આ બાજુ યમુના નદી તાજમહેલ, આ કિનારે સામે આગ્રાનો કિલ્લો લાલ કિલ્લો આવેલો છે. વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતો તાજમહેલ નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહલની યાદમાં કરાવ્યું હતું. મુમતાઝ મહલનું ઓરિજિનલ નામ હતું અર્જુમંદ બાનુ અને આ મુમતાઝ મહલ 1630માં અવસાન પામી અને તેની યાદમાં શાહજહાંએ વિચાર્યું કે જો મારા દાદા મરી જાય હુમાયું અને એની યાદમાં આટલો સરસ મકબરો બનાવી શકે તો હું તો રાજા છું પોતે, તો મારી પત્ની માટે હું કેમ ન બનાવી શકું. અને એમાંથી પ્રેરણા મેળવીને તાજમહેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. 1630માં મુમતાઝનું અવસાન થયું અને 1631માં તાજમહેલનું બાંધકામ શરૂ કર્યું અને 22 વર્ષ પૂરા કરતા લાગ્યા અને 1653માં તેનું કાર્ય પૂર્ણ થયું. 1653માં એવું કહેવાય છે કે આ કાર્ય માટે 2000 જેટલા કારીગરો રાખવામાં હતા અને દેશ વિદેશના કારીગરો પણ બોલાવ્યા હતા. અને બીજું એની સાથે કે એ જે સફેદ પથ્થર છે રાજસ્થાનમાંથી લાવવા માટે એણે લગભગ 400 હાથીનો ઉપયોગ કર્યો હતો. શાહજહાંએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની, અરબી, તુર્કી, યુરોપી શિલ્પીઓને રોક્યા હતા. સંસારના અદ્વિતીય મકબરામાં તાજમહેલની ગણના થાય છે. સંસારના જે અદ્વિતીય મકબરાઓ છે એમાં તાજમહેલનો મકબરો પણ ગણના થાય છે અને એના દ્વારા મુમતાઝ મહલનું નામ જગતમાં અમર થઈ જાય છે. તેવી શાહજહાંને અંતિમ ઈચ્છા હતી, દિલની ઈચ્છા હતી. તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે. ઉત્તરથી દક્ષિણમાં લંબચોરસમાં બનેલી છે. તાજમહેલની મધ્યમાં મુમતાઝની કબર છે અને તેની ચારે બાજુએ સુંદર અષ્ટકોણીય કલાત્મક જાળી આવેલી છે. તેની મહેરાબ પર એક ઉક્તિ લખી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. બરાબર. તાજમહેલ આજે દુનિયાની 7 અજાયબીમાં પહેલા નંબરનું સ્થાન ધરાવે છે. પહેલા નંબર પર છે. લાલ કિલ્લો, દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ 1638માં કરાવ્યું હતું. આ કિલ્લામાં શાહજહાંએ પોતાની નામની શાહજહાનાબાદ વસાવ્યું હતું. આ કિલ્લાની અંદર દીવાને આમ, દીવાને ખાસ
રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. દીવાને ખાસ અન્ય ઇમારતોની તુલનામાં વધુ અલંકૃત છે. તેની સજાવટમાં સોનું, ચાંદી અને કિંમતી પથ્થરનો અદ્ભુત સમન્વય કરવામાં આવે છે. આ જે અલગ અલગ એણે જે ખંડો બનાવ્યા, બરાબર, એમાં દીવાને આમ, દીવાને ખાસ અને મનોહર રંગમહેલ ઇમારતો બનાવી. જેમાં દીવાને ખાસ ની જે છત છે એ સોના, ચાંદી અને કિંમતી પથ્થરથી અદ્ભુત રીતે સમન્વય થયેલી જોવા મળેલી. લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગમહેલ, મુમતાઝનો મહેલ, શીશ મહેલ, લાહોરી દરવાજા, મીના બજાર, મુઘલ ગાર્ડન વગેરે આકર્ષણના કેન્દ્રો છે. આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસનનું સર્જન કરાવ્યું હતું, જેને ઈરાનનો નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો. લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યની ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે. દર વર્ષે આપણા જે રાષ્ટ્રીય તહેવારો 15મી ઓગસ્ટ અને 16મી જાન્યુઆરીના પ્રસંગોએ લાલ કિલ્લા પર ધ્વજવંદન કરવામાં આવે છે. એટલે આપણા ઐતિહાસિક રીતે તેમજ રાષ્ટ્રીય રીતે એનું મહત્વ વધારે છે. ત્યારબાદ ફતેહપુરી સિકરી. ફતેહ એટલે વિજય અને સિકરી એટલે નગર. મુઘલ બાદશાહ અકબરે પોતાના ગુરુની યાદમાં ફતેહપુરી સિકરી બંધાવ્યું હતું નગર. ઉત્તર પ્રદેશના આગ્રાથી 26 માઇલ દૂર, આગ્રાથી કેટલું 26 માઇલ દૂર ફતેહપુરી સિકરી આવેલું છે. અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં, અકબરના જે ગુરુ હતા સલીમ ચિશ્તી, એની યાદમાં શહેર વસાવ્યું હતું અને તેને પોતાની રાજધાની બનાવી હતી. સિકરીમાં ઇમારતોનું બાંધકામ કાર્ય ઈસવીસન 1569માં શરૂ થયું અને 1572માં આ કાર્ય પૂર્ણ થયા હતા. ઘણી બધી ઇમારતો બંધાઈ. આ ઇમારતોમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનેરા મહલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો શ્રેષ્ઠ છે. બુલંદ દરવાજાની આપણે વાત કરીએ તો એ વિશ્વનો કદાચ મોટો દરવાજો છે. બુલંદ દરવાજો 41 મીટર પહોળો, 50 મીટર ઊંચો છે. તે ફતેહપુરી સિકરીની બીજી જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાને આમ, દીવાને ખાસ અને જ્યોતિષ મહેલ નોંધપાત્ર છે. આ ઇમારતો બનાવી જે અકબરે ફતેહપુરી સિકરીમાં, એમાં બીબી મરિયમનો મહેલ, પછી બિરબલનો મહેલ, તુર્કી સુલતાનોનો મહેલ, જામે મસ્જિદ, બુલંદ દરવાજો ઉપરાંત જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીની મકબરો, દીવાને આમ, દીવાને ખાસ, જ્યોતિષ મહેલ જેવા નોંધપાત્ર ઇમારતોનું બાંધકામ એણે કરાવ્યું હતું અકબરે. દીવ, દમણ ને ગોવા અમારા સુરતીઓ જાય કપડાં ધોવા, બરાબર, આવી કહેવત મેં બનાવી છે. પણ દુનિયામાં સૌથી સૌખી માણસો જો હોય તો એ ભારતના લોકો અને ભારતના ગુજરાત અને ગુજરાતના મારા સુરતીઓ, સુરતી લાલા, બરાબર ને. ગોવાના દેવળો. પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા હતા. ગોવા પોર્ટુગીઝોની રાજધાની હતી. અહીં બેસાલિકા ઓફ બોબ જીસસ કે બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળો જૂના ગોવામાં આવેલા છે. બેસાલિકા ઓફ બોબ જીસસ કે બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળ જૂના ગોવામાં આવેલા છે. અહીં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે. ઘણા વર્ષો પછી પણ તેમની પાર્થિવ શરીર વિકૃત થયું નથી. આ ઉપરાંત ગોવા અને અનેક ચર્ચો આવેલા છે. તેમજ ગોવા તેના રમણીય દરિયા કિનારા માટે જાણીતું છે. મિત્રો, ગોવા જાઓ તો એક ગાઈડ કરીને ગોવાના ચર્ચ જોજો. વિશ્વના
ચર્ચોની ગણનામાં ગોવાના ચર્ચોનું પણ નામ આવે છે. ગોવાના ચર્ચો પોર્ટુગીઝો વિશિષ્ટ શૈલીના બનાવેલા છે અને બહુ જ આકર્ષક છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો ચાંપાનેર. પાવાગઢની બરાબર સામેની સાઈડ ચાંપાનેર આવેલું છે. તમે પાવાગઢ જાઓ તો પાવાગઢ ચડવા નહીં, બસ જ્યાં નીચે ઉભી તેની સામેની સાઈડે આખો એક કોટ વિસ્તાર છે, ત્યાં આગળ ચાંપાનેર આવેલું છે. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં ચાંપાનેર વસેલું છે. મહેમૂદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવ્યા બાદ થોડા સમય માટે ચાંપાનેરને તેની રાજધાની બનાવી હતી અને તેને મોહમ્મદાબાદ નામ આપ્યું હતું. ચાંપાનેરમાં મોતી મસ્જિદ, જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લાઓ આવેલા છે. ચાંપાનેરની સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્વ ધ્યાને લઈ યુનેસ્કોએ તેને ઈસવીસન 2004માં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં તેને સમાવી લીધું છે. એટલે એ જોવાલાયક છે. ભાઈ તમે કોઈ પાવાગઢ જાઓ મિત્રો તો એની સામે આ નાનું શહેર જેવું છે, નગર જેવું વસાવ્યું છે મોહમ્મદ બેગડાએ, જોવા જેવું છે. હવે મિત્રો વાત કરીશું આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. પહેલાં ગુજરાતના સાંસ્કૃતિક સ્થળોનો આટલો બધો ઉલ્લેખ નહોતો, કારણ કે ભારતમાં ગુજરાતમાં અને કોંગ્રેસ સરકારે ભારતમાં ગુજરાતને પાછળ રાખવા માટે પ્રયત્ન કરેલા, અને એની કોઈ હાઇલાઇટ નહોતી કરી. દેશને આઝાદી મળી એમાં ગુજરાતીઓનો ફાળો મહત્વનો. 562 રજાઓ ભેગા કરવામાં ગુજરાતીનો ફાળો મહત્વનો. બરાબર, જ્યાં જોતા ગુજરાતીઓએ પોતાનું મહત્વનું યોગદાન આપ્યું, છતાં પણ આ કોંગ્રેસની સરકારે ગુજરાતને પાછળ રાખવા માટે કોઈ કસર છોડી નથી. અને ઇવન આપણા જે પ્રાકૃતિક વારસાના જે સ્થળો છે, સાંસ્કૃતિક વારસાના સ્થળો, એ પણ ગુજરાતમાં વધારે છે, એને પણ એ લોકોએ હાઇલાઇટ નથી કર્યા. પણ મોદી સરકારે પછી ચોપડીઓ બદલાઈ અને એમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો જણાવવામાં આવ્યા છે. ગુજરાત શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. અહીં ગુફા સ્થાપત્યો, મંદિરો, મસ્જિદો, કિલ્લાઓ, વાવ, તોરણ અને બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે. ગુજરાત શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. અહીં ગુફા સ્થાપત્યો, મંદિરો, મસ્જિદો, કિલ્લાઓ, વાવ, તોરણો અને બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે. હવે ગુજરાતમાં સાંસ્કૃતિક વારસાના સ્થળોની પરિચય મેળવીએ.